નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત સુરતના નાસીનગરથી, જ્યાં ડેમોલેશન વિવાદમાં નવો વળાંક આવ્યો છે। જમીનના મૂળ માલિક વિરુદ્ધ મહિલાનો એક વિડીયો સામે આવ્યો છે। બિલ્ડર વૃદ્ધાના ઘરે ગયા બાદ વિડીયો વાયરલ થયો હોવાની ચર્ચા છે। મહિલાનું ડેમોલેશનનો વિરોધ કરનારાના વિરુદ્ધમાં ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, જેમાં સુરતના જિલ્લાની બ્રિજ પાસે અમારી જમીન આવેલી છે, અમારી જમીન સ્કૂલ બનાવવા કોર્પોરેશનને દાનમાં આપી હતી કહેવાતા આગેવાનો વિરોધના નામે પોતાના રોટલા શેકી રહ્યા હોવાનું વૃદ્ધાનું જણાવ્યું છે। તેઓએ જમીનનો કબજો લેવા પાલિકાએ ડેમોલેશન કર્યાનો વૃદ્ધાએ દાવો કર્યો છે। વાયરલ વિડીયોમાં વૃદ્ધાના નિવેદન બાદ અનેક શંકાઓ ઉપજી રહી છે। બિલ્ડરે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાવ્યો હોવાનો પણ આક્ષેપ છે। વિડીયો સામે આવ્યા બાદ વૃદ્ધાનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો। વાયરલ થયેલા વિડીયોની TV9 નથી કરતું પુષ્ટિ। મારી જમીનો સુરત મુકામે દસ્તીપુરા વિસ્તારમાં જ્યાંથી જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે। એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે। તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે। હાલમાં જે ઓહાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે। બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી।